પડશે. હલો ચિરાગ, બધા છોકરાને કહી દેજે કે ક્યાં નહેર ખુલી. હું તમને એક મસ્ત વાત કહે તો તું બધા છોકરાને નહેર લઈને આવજે. હાર હટાય બધા આવશી. લે એટલા કરી સહી કરવાની પતંગ કેટલા જણા આવશે તો બોલા હાર્દિક સતીશ. હા સાહેબે આપણે બોલાય આજ વાત કહેવાના છે સાહેબ. ચમ ચોપડો લઈને હેડો તું. આ સાહેબે બોલાય ફોન કરે તો મને કે બોલાતા આજે બધા. આપણે જવાનું ઓહો તમે તૈયાર થઈ જલ્દી બહાર આવો. કોઈ ભરેજી દાતો ન અમે આવો. હાર્દિક હા રજા પૂરી છે ખબર પડી? અલે 21 દાડા થયા ના હોય તા ગુડા. લે સાહેબ ચમ બોલાય છે કોઈ ખબર નહીં. હેડ ચોપડી લઈ લે. આય નહીં આપણી જે નહીં ના હેપી દિવાળી સાહેબ. દિવાળી જતી રહી. તું બહુ ચોપલો ના થાઈસ. ભાઈ બેઈ જા. ચાલે મને પા બે આવજે. લાવ તમને લેસન આલી તો એર્યું. સાહેબ લેસન તો અમે નહીં કરી. બધા ઉભા છો હટ હતા. તું લાયા લે લેસન. ના સાહેબ નહીં. તું તો બહુ ચડવે કરી. તું ઉભો થાટ લે. ખબર નથી પડતી આટલું વેકેશન ફર્યો. લેસન કર બેઠો બેઠો. હા સાહેબ કરું. તો ચલો હું આટલી પૂરી દઉં છું. ઓય તું કેમ પાછળ જતો રહ્યો? મને આગળ નથી ગમતું. તને હું કારણ છે બોલજી? મને આગળ નથી ગમતું. હારું હારું હું આટલું બોલું. હાર્દિક હે સર. તું હાર્દિક છે? તારા મોઢા મગ ભર્યા? હવે રહીને બોલા યસ સર. ચિરાગ યસ સર. સતીશ યસ સર. મિલન મિલન ને નહીં આયા લ્યા? નહીં આયો. ચમે નહીં બોલાયો? ખબર નહીં સાહેબ. સાહેબ એરો ઘેર નતો. આ હેડો કાલીન ક્યાં જાવ પડશે. હું તમારો પ્રશ્ન પૂછું ને તમે જવાબ આલો. સતીશ ઊભો થા. એબીસીડી બોલ. ABCD માં અક્ષર જાજા રે અમે મને ગમે કેટલી પેન જાવ ગીત ગાવા કીધું છે. ઓય બેસ. એ ચિરાગ ઊભો થા. કક્કો બોલ. કમળ નો આ એના જેવો જ છે. કયન ખર. ઓય હાર્દિક ઊભો થા. બારક છડી બોલ. બારક છડી મો અક્ષર જાજા રે એના જેવો જ છે. ઓય બેસ. પેલો મિલન નિશાન નથી આવતો. આ 3 જણા એક જેવા છે. કાલ તો મિલન ના કરે. જો હાડો આજ તો વેલી ને હાડ હતી. જોડો ઘેર. સાહેબ કાજી વેકેશન ના વેકેશન. અત્યારે વેકેશન ખુલ્યું જ છે. એવું વેકેશન. અલે આમાં મનનો કે કાલ વેકેશન હે. વેકેશન લેસન લઈને આવજે. હા. આજ મિલન નહીં આયા. મિલન ના ઘેર જવું પડશે. શું કારણ હે? આ સતીયન ઘેર જમ્પર મીઠાઈ. એ મિલન. કેમ નિશાન નથી આવતો? હું તાવ આયા. હવે તમે બોનસ કરતો રહેજે. આટલી ઘણા વેકેશન પડ્યું તું દવા ના લઈ આવે? પૈસા ન હું પૈસા નતા. બોનસ કાઢે કાલથી નિશાન આવતો રહેજે. હું કીધું? હા. હારું નહીં આ હાચું આવજે. તો ખબર है नहीं नेहापुरी जी साहेब ठेठ कह रहा है કાલથી તો જાવ પડશે નકર બહુ માર પડશે જી હવે નેહાલ જાવ ગમતું નહીં તો પણ જાવ પડશે વાત કહેતો તો કે માન નેહાલને ભગવા બહુ હજી જતા નહીં છે હવે એડમિશન લેવાનું સાહેબ લેશે કે નહીં લઈ પેલા કીધું હતા નાખશે રાજ હા તારે એડમિશન નહીં લેવાનું હુઆ હેડ નેહાલ હેડ હું ચોકડી લઈને હાર્દિક સતીશ. કેટલા રે હાડો આપણે નિહાળ લઈ જવાનું. લેવડા આપણે પેલા ને બોલાતા આઈ. કનો મિલનિયન બોલાવો.
તો જો લે જા નેહાળ મિલન તાર જોડે આ છોકરો કોણ હે? અમારા ભાઈબંધના ચિત્રા છે એને નવું અને એડમિશન લેવાના તો ચાલો આપણે બધા નેહાલ છીએ નેહાળો હવે બે આવો ને સાહેબ હજી આયા નહીં બેને ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ બેસી જાઓ હડો તો હવે હું ક્યાં છોકરાનું નામ હું તારું ઉભો થા બોલ ઉતવાળું સિદ્ધરાજ તારા પપ્પાનું નામ મથુરજી હારું કાલ તારા પપ્પાને બોલાઈને આવજે હડો હું હાજરી પૂરી દઉં ચિરાગ યસ સર હાર્દિક યસ સર મિલન યસ સર સતીશ યસ સર આજ તો બધાને હાજરી પૂરો લાડો કાલ મેં તમને લેસન આલ્યું તું એરી લાડો હાર્દિક ઉભો થા હાર્દિક તને ગામ વિશે લખવા આપ્યું તું ખબર હે ને સરસ ઉભો થા આ તો મેં સહી કરેલી હે નથી લખ્યું સાહેબ તને બતાવે છે હું ઊભો થયો અચ્છા લે પકડ સતીશ ઊભો થા લખવાનું તો લખ્યું હો અને આ તો પરીક્ષાનું હો સાહેબ મને તો તાર પરીક્ષાનું આવું તને બીજા ફકરાને એવડું ના આલ્યું ના અને તાર અક્ષર તો તું જો સાહેબ આવા આવે દો આ જોજો તમે આ અક્ષરી અલ્યા છોકરો આ અક્ષરી ના ના આ તાકાત પેલા હાર્દિક ના અક્ષર તો તું જો હા સાહેબ બહુ સુધારી દે સુધારવાના હા બેસ ચાલ મિલન તું ઊભો થાય જ ઉનાળાનો બપોર સરસ સરસ એ ભૂંડ તારા કાજી અક્ષર તો તું જો સાહેબ માર કરતા તો ના ભૂંડા આવે હું કરું આ એમની મમ્મી સરસ મેલ્યું હશે આ કેવો મસ્ત ફકરો લખી લાવે હો તું જો તો ખરી સાહેબ આ કેવા તને જોઈ લો તારા તો ભૂંડ જેવા હી સાહેબ એને તને કેવા એવા માર કરતા હારા હે ઓને તો મેં વાંચાઈ સતા તો હપુજી કોકડો નહીં વાંચાતો આ ખાલી આખી તમે ચાર જણ હો નિમો ખાલી કાઓ હાર્દિક ના મિલન ના હારા અક્ષર આવી હવે કાલથી સિદ્ધાર્થ નું જોવું પડશે લે ખબર હે ને કવિતા ગાવા આલી તી વેકેશન માં ગયા દાદી હાર્દિક કોથા કવિતા ગાય સિદ્ધાર્થ કોથા રાવણ ને કોને મારે તો મને ખબર હું તો મામા ઘરે ગયો તો ઓય બેઈ જા ભણવા આયા ચિરાગ ઉભો થા કવિતા ગા नारायण देश का सिपाही बोल मेरे संग जय हिंद की સતીશ ઉભો થા આ કેવું સાહેબ ગાવાનું કીધું છે કવિતા ગા कविता साहब नहीं हो તું આમાં છે તું એકલા આવો હે શિક્ષક લાડો હવે હું મારું કામ કરું તમે તમારું કામ કરો લખવાનું કર સતીશ તું કવિતા તૈયાર કર બાદે તઈને ઇસ્ટા કાથી ઓય લાઈ લે ઇસ્ટા ચોજી खाई गया હાર હાડો કાલ લાયા તો તમારી વાત જોડો છૂટી ગયા साहब का रजा ના કામ જો હી રજા હોતી હશે હા અલે રિસેટ પડી તમે હમણાં બપોરે આવજો મેદાનમાં के टमी रजा आली મેદાનમાં તમે ફૂટબોલ રમાડું તમે આવજો
હું આવું તમે જો હું આવું કોમ મેં એક કામ પૂરી કરીને આવું હવે જાઉં હા ઓલે જમ્પો બધા જા એને કો સાહેબ મત તો નાખી મારી ચોકડી લાલ કહેતા હતા કે એના ભૂરીએ પેજે જોવા જા દે અને કાઢી નાખશી લે તાય આ તો મિલન લઈ લે ઓય શું કર્યું હોય એવું હા રેડતા કઈના દે ન કર માં કાકર મન મારશી સાહેબે મારશી કઈના દે હારી મિલન ચમ નહીં આવ્યો ખબર નહીં જણા છો મિલન તમ નહીં આવ્યો મિલન સાહેબ આમ જતો તો ચોકટ જો તમને ખબર હે ના સાહેબ એનો ના પડતો કે હું છપ જાઉં કે તો એમ ઘેર જવું પડશે જો આયો નહીં પણ પેલા દાડે નહીં આવ્યો અત્યારે આવી કોઈ રિસેટ પર ના આવ્યો જવું જ પડશે તમે ઓય બે હાલે નાજી પાંગા નાજી ક્લાસ તું માંગા કોઈ મસ્તી કરે ને તો પછી તમારી વાત આવી ગુજરાતમાં કહી દેજે કોઈ મસ્તી મિલન કર મિલન મિલન નહીં ઘેર કે જે મિલન ભણવા ગયો આ હું જાય હવે રાત તો પછી રિસેટ પર નહીં આવ્યો છોકરા બધા કે સાહેબ મિલન વાંગ ગયો તો સાહેબ તમારી જવાબદારી આવે કે રિસેસ પતી દો રિસેટ પર તો હેરો ગમે તો કે જા મારા હોય બધા છોકરા કેવું વાંગ ગયો હારો તાર હવે ગોતવા જવું પડશે જો હટો તા મારી ભાવમાં એક મંદિર છે કોઈ નજીકમાં ઈકણ રસી હારે પહેલા ન્યા જાતું તો ઈકણ સંતે રહેલો આપણે ઈકણ છીએ કેટલા આવી મંદિર મારી નજીક જ છે આપણે સાહેબ આટલામાં તો ભણો જો હો ચાલણ ગઈ તો આપડી પડી હવે જોજો જો સાહેબ હું તો અભણું પણ તમે તો ભણેલા છો જોજો કનું નામ હા મિલન ચાલણ મોટે ના ખાટલામાં દસી સાહેબ આ હંતે ગયો લાવ આ તો બોલાવો ઇને કે બે ભણવા નહીં જાતો હોય હંતે તારો બા આખો દાડો મજૂરી કરે ને તને ભણતા જોર આમ તાકજે આમ તાકજે આમ તાકજે હે આવું કોદાળ આવું કરે આવું કોદાળ હે સાહેબ તમે તાર હું શૂટ આલું હું તમે તાર જેટલો મારો એટલો મારો પણ આનો સુધાર દો એ આ તો બપો તે મજૂરી કરી હી તું મોટો થઈ નહીં કરી કે ભણાઈ ના કરતી તમ ભણવામાં હું તકલીફ થાય એમ કે આ પહેલા મુખા ભાવની સાહેબ ચોપડીઓ પૈસા લઈ લઈને વ્યાજવા લઈ લઈને લાવી હે વાઈસ ભણતા જોર આવે તાણો એ ખેતરમાં મજૂરી કરવા આવો ને તો ખબર પડે કે મજૂરી શી રીત થાય છે 500 તો એસીમ બેઠા બેઠા ખાહો ઉવા નકર તાપે મરશો લેડો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ તમારું છોકરું પણ આવી રીતે ભણવા જતું હોય અને બહાર રખડતું હોય તો તેની પણ વર રાખો અને જાગૃત બનો